સોમવારથી ફરી રાજ્યમાં માવઠું શરૂ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો દાવો છે કે છેક 17 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું રહેશે। જો કે ત્યાંથી હજુ છુટકારો નહીં મળે। 25 માર્ચથી 28 માર્ચ સુધી પણ અરબ સાગરમાં ઊંચા મોજા ઉછળવાની સાથે સાથે કમોસમી વરસાદ ત્રાટકવાની આશંકા છે। માર્ચની જેમ જ એપ્રિલમાં પણ 3જી એપ્રિલથી 8મી એપ્રિલ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે। કોઈક જગ્યાએ માવઠું પણ થઈ શકે છે, જ્યારે 14 એપ્રિલથી રાજ્યમાં ફરી અષાઢ જેવો માહોલ સર્જાશે અને ગાજવીજ તથા કરા સાથે માવઠું પડી શકે છે। 1920માં સંપાદની વિશ્વ સંપાદી નજીકમાં પણ વાદળો આવશે, પરંતુ વધુ જોવા જઈએ તો એપ્રિલ માસ પણ એવો જ છે। તારીખ 3 એપ્રિલથી હવામાનમાં પલટા આવશે અને તારીખ 8 એપ્રિલ સુધીમાં હવામાનમાં પલટા આવશે અને તારીખ 14 એપ્રિલ સુધીમાં તો ફરી પાછો અષાઢી માહોલ જેવો વરસાદ થશે, કરા પડશે, વીજળી પ્રવાહ થશે। આ વખતનો ઉનાળો ગરમીના તમામ રેકોર્ડ તોડવાનો છે એવું અનુમાન હવામાન વિભાગ અને તમામ નિષ્ણાતો કરી રહ્યા છે, પરંતુ વચ્ચે વચ્ચે થતા માવઠા પણ ખાસ કરી ખેડૂતો માટે ઘાતક બની રહ્યા છે। એટલું જ નહીં, બેવડી ઋતુ બીમારીનું પણ કારણ બની રહી છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અંબાજી પ્રસાદને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે। વિધાનસભામાં કોંગ્રેસ અંબાજી પ્રસાદનો મુદ્દો ઉઠાવી બેનર્સ દેખાડી હોબાળો મચાવ્યો, જેને લઈ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા। તો આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા। અમિત ચાવડાનો આરોપ છે કે કેટલાક ખાસ મિત્રોને ફાયદો કરાવવા માટે મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચીકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો। તો આ તરફ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ કોંગ્રેસના આરોપનો જવાબ આપતા કહ્યું કે પ્રસાદના મુદ્દે ટ્રસ્ટ અને ધાર્મિક છે, મોહનથાળ શરૂ રાખવો કે ચીકી આપવી તે ટ્રસ્ટનો નિર્ણય છે। હિન્દુ ધર્મની આપણા સૌની આસ્થાઓને બાજુ પર મૂકી અને ક્યાંક મિત્રોના ધંધાને પ્રોત્સાહન આપવા માટે મોહનથાળનો પ્રસાદ બંધ કરી અને ચીકીનો પ્રસાદ શરૂ કરવાની વાત કરી। શૈલેષભાઈ ઊભા થયા, એમને બોલવાની તક પણ આપી, પરંતુ અમિતભાઈએ ઊભા થઈ અને એમને ન બોલવા દઈ અને કેવળ ને કેવળ વિરોધ પ્રદર્શન કરી અને જતા રહ્યા। આમ કોંગ્રેસ દ્વારા જે મુદ્દો, કારણ કે એમને જ્યારે પણ બોલવાની તક આપી, એમને જે તક હતી એ દરમિયાન આ વિષય નથી ઉચ્ચાર્યો, પરંતુ અત્યારે મુદ્દો એ છે ચીકી આપવી કે મોહનથાળ આપવો એ મંદિર। પાટણમાં પરિવારજનોએ એક યુવકને દારૂની લત છોડાવવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલ્યો, પરંતુ ત્યાં યુવકનું મોત થયું, જેને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ પણ થયો। જો કે પોલીસે જ્યારે તપાસ કરી તો હત્યાનો ખુલાસો થયો। પાટણનું જયોના વ્યસન મુક્તિ કેન્દ્ર। કામ તો અહીં વ્યસન છોડાવવાના કરાતા હોવાનો દાવો કરાયો, પરંતુ અહીંના સંચાલકોએ હાર્દિક સુથાર નામના યુવકને એટલો માર માર્યો કે એનો જીવ છૂટી ગયો। 20 દિવસ પહેલા હત્યાની આ ઘટનાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ થયો, ત્યારે જ પોલીસને કંઈક અજુગતું થયાની ગંધ આવી ગઈ। આથી સ્થળના સીસીટીવી ચેક કર્યા તો તેમાં સંચાલક સંદીપ પટેલ સહિતના 7 શખ્સો ધોકા પાઇપથી હાર્દિકને ઢોર માર મારતા દેખાયા। હાર્દિકને દારૂની લત હોવાથી તેનાથી મુક્તિ અપાવવા પરિવારે તેને અહીં દાખલ કર્યો હતો। જો કે હાર્દિકે ઘરે જવા ધમપછાડા કર્યા અને પોતાના જ હાથની નસ કાપી નાખી। આથી અન્ય દર્દીઓમાં પોતાનો રોષ જમાવવા સંચાલકોએ હાર્દિકને એટલો માર્યો કે તે મરી ગયો। સારવાર રહેલા માણસો હતા દર્દીઓ, તો પેશન્ટ ઉપર એ રોપ જમાવવા માંગતા હતા કે તમે અહીં જો બીજું આ રીતનું કૃત્ય કરશો તો તમારી પણ હાલત આના જેવી જ થશે। તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓએ હાર્દિકના હાથ પગ બાંધીને ગળદાપાટુ અને પ્લાસ્ટિકની પાઇપથી માર મારવા ઉપરાંત વિકૃત કૃત્ય પણ કર્યું। 1 થી 1.5 કલાક સુધી એને ખરેખર બહુ દયનીય રીતે મારવામાં આવેલ હતો અને આ ઘટનાના અંદર એક વિકૃતાઈ ભર્યું પણ જો કૃત્ય જોવા મળેલું હતું કે માર માર્યા પછી પણ એના અંદર આરોપીમાંથી 2 આરોપીએ જે લાઇટર વડે પ્લાસ્ટિક સળગાવી અને પ્લાસ્ટિકનું જે ગરમ પ્રવાહી આવે સળગાવવાથી તો એના ગુપ્તાંગના ઉપર પણ એના ટીપા વેરવામાં આવ્યા હતા અને ગુપ્તાંગના વાળ સળગાવવામાં આવેલા હતા અને ગુપ્તાંગ ઉપર વેરી એના ડામ આપવામાં આવેલા હતા। પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે હાલ તમામ આરોપીની ધરપકડ કરી છે અને કડક સજા થાય એ માટે વધુ પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે। અશરફ જટ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। તમે વિવિધ શોપિંગ એપ પરથી કપડાં, કરિયાણું અને મોબાઈલ એવું ઘણું બધું મંગાવતા હશો, પરંતુ અમરેલીના નાના ભંડારિયા ગામમાં 2 યુવાનો અને એક સગીરે
ગજબ કરી નાખી. ત્રણેય મળીને કુરિયરમાં જ નકલી નોટ મંગાવી લીધી. નકલી નોટ છાપતા આરોપીઓ તો તમે ખૂબ જોયા હશે, પરંતુ આજે જોઈ લો આ બે આરોપીઓ જેણે એક સગીર સાથે મળીને નકલી નોટ છાપી નહીં, સીધી હોમ ડિલિવરી મેળવી. તપાસમાં પોલીસને પણ આ હકીકત ધ્યાને આવી તો બે ઘડી એ પણ વિચારમાં પડી ગઈ. ઘટના અમરેલીના નાના ભંડારિયા ગામની છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ત્રિપુટી પાસેથી 200ના દરની 83 અને 500ના દરની 197 નકલી નોટ જપ્ત કરી. આરોપીઓને દબોચી લીધા બાદ જ્યારે પૂછપરછ કરી તો ખુલાસો થયો કે આરોપીઓ ન તો નકલી નોટ છાપે છે કે ન કોઈ પાસેથી હાથોહાથ મેળવે છે, પરંતુ આ તો તેમણે ઝારખંડમાંથી બાઇક કુરિયર મંગાવી છે, એ પણ ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોતા જોતા. હેક કરન્સી નામની રીલ્સ હતી, એમાં એને મેસેજ કરી તેમજ એ રીલ્સવાળા જે રીલ્સ હતી એનો કોન્ટેક્ટ કરી અને ઝારખંડ રાંચી બાજુથી મંગાવેલ હતી, જે કેશ ઓન ડિલિવરી એટલે કુરિયરમાં આવે અને સામે 50,000 રૂપિયા વળતર આપવાના અને એની સામે 2 લાખની નોટો મળે. 50,000ના બદલામાં 2 લાખની કિંમતની નકલી નોટના આ કાળા કારોબારનો પર્દાફાશ બાદ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે નકલી નોટ આરોપીઓએ ક્યાં ક્યાં વટાવી અને ક્યારથી આ ગુના આચરી રહ્યા છે. રાજન ગડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. એએમસી અને ઓડાના 154 કરોડના વિકાસ કાર્યોની અમિત શાહ ભેટ આપી. આ પ્રસંગે તેમણે સનાથલ બ્રિજની માંગણી, શેલાની ડ્રેનેજ સિસ્ટમ, નવી શિક્ષણ નીતિ, મુખ્યમંત્રી આવાસ યોજના સહિતના મુદ્દે વાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેરને મોટી ભેટ આપી છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાથી હાડમારી વેઠી રહેલા લોકોને રાહત મળશે. શાહે એએમસી અને ઓડાના 154 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી, જેમાં 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા સનાથલ ઓવરબ્રિજનો પણ સમાવેશ થાય છે. આ બ્રિજના લોકાર્પણથી વાહન ચાલકોને સમય, શક્તિ અને ઇંધણમાં બચત થશે. કેન્દ્રીય ગૃહમંત્રીનો સોલામાં યોજાયેલા વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાહે જણાવ્યું કે તેઓ રાજ્યમાં ધારાસભ્ય હતા ત્યારથી આ બ્રિજ અંગે માંગ ચાલુ હતી. આ સાથે તેમણે વિકાસ વધુ વેગવંતો બનાવવા અંગે પણ જણાવ્યું. અમિત શાહે વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં જણાવ્યું કે વર્ષોથી આ બ્રિજની માંગ હતી. હું ધારાસભ્ય હતો ત્યારે પણ તે અંગે માંગ કરવામાં આવતી હતી. આજે મને આનંદ છે કે હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો સાંસદ છું ત્યારે લોકોની માંગ પૂર્ણ થઈ છે. શાહે આગળ જણાવ્યું કે શેલા ગામમાં ડ્રેનેજ માટે નાનું પણ બહુ જ મહત્વપૂર્ણ કામ થયું છે. લગભગ 6 કરોડના ખર્ચે આજે શેલા ગામમાં ડ્રેનેજની વ્યવસ્થા શરૂ થઈ છે. બાવળામાં 468 ઘરોના ડ્રો થયા છે. તેમને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઘરો આપવામાં આવ્યા છે. ઉપર નરેન્દ્રભાઈ અને નીચે ભૂપેન્દ્રભાઈ બંનેનો સંકલ્પ છે કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ ઘર વગર ન રહી જાય. આ ભગીરથ સંકલ્પ પૂર્ણ કરવા તેજ ગતિથી કામ કરાઈ રહ્યું છે. જેમને ઘર મળ્યા છે તેમને હું અભિનંદન પાઠવું છું. નવી શિક્ષણ નીતિ અંગે પણ તેમણે વાત કરીને કહ્યું કે નવી શિક્ષણ નીતિનો કન્સેપ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાવ્યા હતા. સ્માર્ટ શાળા બનતા ગરીબ બાળકો શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન મેળવી રહ્યા છે. એએમસી પ્રાથમિક શિક્ષણમાં 459 શાળા, જેમાં 1.70 લાખ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા 6 વર્ષથી અનેક શાળાને સ્માર્ટ શાળા બનાવવામાં આવી રહી છે. આ સમય ભારતનો છે, જે દરેક ભારતીયના વલણમાં સ્પષ્ટ થાય છે. આ દાવો પાકિસ્તાની મૂળના એક મુસ્લિમ નાગરિકે કર્યો. તેમણે ગુજરાત અને ભારતની ભારોભાર પ્રશંસા કરી અને પાકિસ્તાનના દંભને ખુલ્લો પાડ્યો. ઉઝેર યુનુસ, જે હાલ અમેરિકામાં સ્થાયી છે, મૂળ પાકિસ્તાની છે, પરંતુ તેનું હૃદય ભારત માટે ધબકે છે. ગુજરાત માટે તેને અખૂટ માન અને સન્માન છે, કારણ કે તે ભારતની પવિત્ર ભૂમિ પર આવીને અહીંના વિકાસ, માનવતા અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને અનુભવી ચૂક્યા છે. ઉઝેર યુનુસે તાજેતરમાં પોતાની લીધેલી ભારત મુલાકાતને એક પોડકાસ્ટમાં ઉલ્લેખી અને ભારતની ન માત્ર પ્રશંસા કરી, પરંતુ શા માટે પ્રશંસા કરે છે તેના કારણો પણ રજૂ કર્યા. વાત જાણે એમ છે કે ઉઝેરના દાદા પરદાદા સહિતના વડવાઓ ગુજરાતના બગસરા, ઘેડ અને બાટવામાં રહેતા હતા, જે 1947માં ભાગલા સમયે કરાચીમાં શિફ્ટ થયા. વર્ષો બાદ પોતાના વડવાઓની જન્મભૂમિને નમન કરવા ઉઝેરે જ્યારે બગસરાની ધરતી પર પગ મૂક્યો, ત્યારે પાકિસ્તાને તેના મનમાં ભરાવેલી ભારત વિરોધી દરેક ખોટી માન્યતાઓ ચકનાચૂર થઈ ગઈ. માત્ર 3,000ની વસ્તી ધરાવતા બગસરાના માનવીઓનો પ્રેમ, જીવનશૈલી અને આદરભાવ જોઈ તે અભિભૂત થઈ ગયા, કારણ કે અહીં આવેલી 500 વર્ષ પ્રાચીન દરગાહની સાર સંભાળ હિન્દુ મંદિર तरफથી થતી નજરે જોઈ. मैंने उससे पूछा कि यहाँ तो मुसलमान नहीं है, तो कौन आते हैं? कहा दूर से मुसलमान आते हैं, लेकिन यहाँ जो आसपास के हिंदू हैं वो भी यहाँ आते हैं, मन्नत मानते हैं, क्रिश्चियंस आते हैं, सिख आते हैं. गुजरात के इस इलाके में सबको मालूम है कि ये दरगाह है और ये दरगाह हमने रखी हुई है यहाँ पे अभी तक, एंड इट्स देयर
एंड प्रिम बिल्कुल, मतलब ऐसा भी नहीं कि किसी डेवलपमेंट के चक्कर में मलिक रियाज टाइप जो सीन हुआ अब्दुल्ला शाह गाजी की तरह, वो नहीं, बिल्कुल रखी हुई है उन्होंने बचा के वहाँ पे। ઉઝેર જ્યારે મુંબઈ ઉતર્યા ત્યારથી લઈને બગસરા પહોંચ્યા ત્યાં સુધીમાં તેણે જોયું કે અહીં નાનકડી દુકાનમાં પણ ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યું છે. બગસરા ગામ નાનું પણ ઇન્ટરનેટ સુવિધાથી સજ્જ અને ત્યાં પણ યુપીઆઈથી પેમેન્ટની સુવિધા. ઉઝેરે એ વાતથી પણ પ્રભાવિત થયો કે ગામના લોકો ભલે છાણાથી ભોજન પકાવે છે પણ ત્યાંની શાળા જોરદાર છે. वहाँ अभी भी लोग काऊ डंग जला के खाना बनाते हैं, लेकिन स्कूल जो थी ना वो आपको दिखता था कि स्कूल ज़बरदस्त है. ઉઝેર અહીં 105 વર્ષના ભીમા આતાને પણ મળ્યા જે તેમના દાદા અબ્દુલ સત્તારની ઉંમરના છે. ઉઝેરે માધવપુર બીચને પણ વખાણ્યું અને કહ્યું કે કરાચી કરતા લાખ દરજ્જે સારું છે માધવપુર બીચ. अब जाके पता चला कि अरे यार इसलिए जाते थे दादा परदादा. और ये वही साहिल है, वही है, अरेबियन सी है, वही साहिल है, अरेबियन सी है. साहिल के लगता भी वैसा ही, आजकल वैसा नहीं लगता. वहाँ का माधवपुर बीच जो है वो बहुत खूबसूरत है, क्लीन है. आबादी कम है इसलिए साफ है ज़्यादा कराची के हिसाब से, बट यस. ઉઝેર આધાર કાર્ડથી લઈને ઝીરો બેલેન્સથી જનધન ખાતા ખોલવા સુધીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલની પ્રશંસા કરતા થાકતા નથી અને કહી રહ્યા છે કે એક સમયે નરેન્દ્ર મોદીના જે નિર્ણયની ટીકા કરાતી હતી તેના થકી આજે સીધો છેવાડાના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. ભ્રષ્ટાચાર પર પણ અંકુશ આવ્યો છે. तो आप अगर गांव में रहते हैं, आपका आधार है तो आपका जीरो बैलेंस बैंक अकाउंट, दिस मोदी गवर्नमेंट डिड इट एंड ही वाज क्रिटिसाइज्ड एट दैट टाइम क्योंकि लोग कहते थे यू आर वेस्टिंग गवर्नमेंट मनी, जीरो बैलेंस, आप बैंक से सब्सिडी दे के बैंक अकाउंट खुलवा रहे हैं, उससे कुछ होगा नहीं. इट ट्रांसफॉर्म्ड लाइव्स क्योंकि सरकार ने फिर क्या किया, अब आधार है, सब्सिडीज देना शुरू कर दी. एग्जैक्टली, led to popularity, led to service delivery, led to reduction in corruption and also digitized payments, because now you have access to a bank account, you can get insurance, you can get credit, you can digitize payments, etc. along with the JAM Trinity. ઉઝેર યુનુસનો એક એક શબ્દ પુરવાર કરે છે કે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે, નવા ઇન્ડિયાનું નિર્માણ થઈ રહ્યું છે, દેશ ખરેખર બદલાઈ રહ્યો છે. આજની એક એક ક્ષણ ભારતની છે, ભારતીયની છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં દુર્ઘટના માટે જવાબદાર એક કંપનીને વધુ એક કોન્ટ્રાક્ટ આપવાનો તખ્તો તૈયાર થયો છે, જેને લઈને વિપક્ષે ગંભીર સવાલ ઉઠાવ્યા. જવાબમાં સત્તાધારી ભાજપે કહ્યું કે ટેન્ડર પ્રક્રિયા તદ્દન પારદર્શક છે. વર્ષ 2019ના આ દ્રશ્યો આપ સૌને યાદ જ હશે. એ ગોઝારી ઘટનામાં 2 શહેરીજનોએ જીવ ગુમાવ્યો અને 30 જેટલા લોકો ઘાયલ થયા. કારણ એ હતું કે કંપનીએ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કમાં સુરક્ષાના કોઈપણ માપદંડોનું પાલન નહોતું કર્યું અને રાઇડમાં 2 નિર્દોષનો જીવ લેવાયો. પરંતુ 4 વર્ષ બાદ ફરી એ જ કંપનીને જલધારા વોટર પાર્કનું કામ સોંપવાની દરખાસ્ત એએમસીની રીક્રિએશન કમિટી સમક્ષ મૂકવામાં આવી, જેમાં આ કોન્ટ્રાક્ટરને 15 વર્ષ માટે વોટર પાર્ક આપવાની ભલામણ છે. નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યો કે ભાજપ આવી કંપનીઓને બ્લેકલિસ્ટ શા માટે નથી કરતી, કેમ દ્રષ્ટાંતરૂપ પગલાં નથી લેવાતા. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ છેલ્લા 17 વર્ષથી આવા બેદરકાર કોન્ટ્રાક્ટરનો બચાવ કરી રહી છે. જવાબમાં રીક્રિએશન કમિટીના ચેરમેને આરોપોને નકાર્યા. सबसे बड़ी मांग तो कांग्रेस पार्टी ये करती है कि आपने उसे पहले तो ब्लैकलिस्ट करना था और ऐसी कंपनियों का एक उदाहरण देना था कि ऐसी कंपनी के द्वारा जब जनता की सेफ्टी नहीं की जाती तो इस तरीके के कंपनियों को काम क्यों दिया जाता है. सबसे बड़ा उदाहरण आज न्यूज चैनलों में दिखा जा रहा है कि हाटकेश्वर ब्रिज का उदाहरण आया है सामने. इसी तरीके के कॉन्ट्रैक्टरों को भारतीय जनता पार्टी ने पिछले 17 साल से अहमदाबाद म्युनिसिपल કોર્પોરેશન में पाला है और इनके 4 हाथ है. પણ વસ્તુનું ટેન્ડર બહાર પડતું હોય ત્યારે ઓપન ટેન્ડર હોય છે ને કોઈ પણ માણસે ભરી શકે છે. એ ટ્રાન્સપરન્સી વાળો ટોટલી વહીવટ છે. એમાં કોઈ પણ H1 હોય એને આ કામ આપવામાં આવે છે. જલધારા વોટર પાર્ક બંધ હતું, એનું ઘણા ટાઈમથી બંધ હતું એટલે આપણે ફરીથી એનું ટેન્ડરિંગ કર્યું છે. સવાલ એ છે કે જ્યારે એક કોન્ટ્રાક્ટર પર ગુનાહિત બેદરકારી દાખવવાના આરોપ લાગી ચૂક્યા છે, રાઇડ દુર્ઘટનામાં બેદરકારી છતી થઈ ચૂકી છે, છતાં ફરી એ જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે તૈયારીઓ કેમ કરાઈ રહી છે? પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કેઓ રોકડિયાના રાજીનામાના 20મા દિવસે વડોદરા શહેરને મળ્યા નવા મેયર. સૌના આશ્ચર્યની વચ્ચે નિલેશ રાઠોડ પર પસંદગીનો કળશ ઢોળાયો. નિલેશ રાઠોડ જેઓ હવે બની ગયા છે સંસ્કારી નગરી વડોદરાના મેયર.
મેયરની પસંદગી માટે શુક્રવારે ખાસ સામાન્ય સભા યોજાઈ, જેમાં મેયર તરીકે નિલેશ રાઠોડનું નામ જાહેર થતાં જ ખુદ ભાજપના જ કોર્પોરેટર્સ ચોંકી ઉઠ્યા અને તાળીઓના ગડગડાટ સાથે નિલેશ રાઠોડને વધાવી લીધા. પૂર્વ મેયર કેરુ રોકડિયા સહિતના પક્ષના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાઠોડને શુભકામનાઓ પાઠવી. મેયર તરીકેની જવાબદારી સોંપવા બદલ રાઠોડે ભાજપના મોવડી મંડળ અને શહેરના સાથી નેતાઓનો આભાર માન્યો અને દાવો કર્યો કે સૌની સાથે રાખી શહેરીજનોની સુખાકારી માટે કાર્ય કરીશ. વડોદરા શહેરનો કઈ રીતે આગળ વિકાસ થાય, જે ચાલુ વિકાસ છે, જે માન્ય કેવુભાઈ કામ બાકી છોડીને ગયા છે, કઈ રીતે આગળ વધે અને નાનામાં નાના માણસને આ કોર્પોરેશન દ્વારા કેટલી સુવિધાઓ સારામાં સારી મળી રહે, એ રીતના અમારા પ્રયત્નો રહેશે. નિલેશ રાઠોડ વોર્ડ 17ના કોર્પોરેટર છે. સતત 3 ટર્મથી તેઓ ચૂંટાઈ રહ્યા છે. અગાઉ શાસક પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. હાલ સ્ટેન્ડિંગ કમિટીના પણ સભ્ય છે. અગાઉ ભાજપ યુવા મોરચામાં જવાબદારી નિભાવી ચૂક્યા છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના તેઓ નિકટના સાથી ગણાય છે. ધારાસભ્ય બન્યા બાદ 21 ફેબ્રુઆરીએ કેઓ રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપ્યું હતું અને ટર્મ અધૂરી હોવાથી 6 મહિના માટે નવા મેયર માટે અનેક નામ ચર્ચાતા હતા. જોકે રાઠોડની વરણી સાથે જ તમામ અટકળોનો અંત આવ્યો છે. અંકિત ગોંદસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ગરમી રેકોર્ડ તોડી રહી છે. લોકો અકળામણ અનુભવી રહ્યા છે, તો પ્રાણીઓની કેવી દશા થતી હશે? એટલે જ વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલયોમાં જાનવરોને ગરમીથી બચાવવા અવનવા ઉપાયો શરૂ કરી દેવાયા છે. ક્યાંક સ્પ્રિન્કલરથી પાણીનો છંટકાવ, ક્યાંક પાંજરામાં નંખાયો છે બરફ, પાણીથી ભરપૂર છે કુંડ. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં પ્રાણીઓને આકરા તાપથી બચાવવા શરૂ કરાયા છે ઉપાયો. ઝૂમાં અલગ અલગ 200થી વધુ પ્રજાતિના 1000થી વધુ પશુ પક્ષીઓ વસવાટ કરે છે, જેમાં હિંસક પ્રાણીઓ અને જળચર પ્રાણીઓને વધુ ગરમી લાગતી હોય છે. આથી તેના પાંજરામાં ઠંડક ફેલાય એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. ખોરાકમાં પણ એ પ્રકારે ફેરફાર કરાયો છે. તો પક્ષીઓના પાંજરા ફરતે ગ્રીન નેટ બિછાવી દેવાઈ છે. ઓવરઓલ બધા એન્ક્લોઝર્સ છે, એની અંદર આપણે નેચરલી જે ટ્રી કેનોપીસ છે કે જે નેચરલ એમને ઠંડક આપી શકે એની પણ વ્યવસ્થા બહુ સારી રીતે કરી લઈએ છે. આ સિવાય એમના જે ખોરાકમાં છે એમાં આપણે એને ડિહાઇડ્રેશન ના થાય એટલા માટે સપ્લિમેન્ટ્સનું અને એનું ધ્યાન રાખીએ છીએ કે જેમાં એમને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય. આ સિવાય આપણી જે વેટરનરી ડોક્ટર્સની ટીમ છે અને આપણા ઝૂ કીપર્સ છે એનું 24/7 એનું હેલ્થ મોનિટરિંગ કરવામાં આવે છે. માત્ર સક્કરબાગ ઝૂમાં જ નહીં, અભયારણ્યમાં પણ સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે કુંડીઓ બનાવાઈ છે. ધારી પૂર્વ, ગીર પશ્ચિમ, સાસણ, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, પોરબંદરના બરડા વિસ્તારમાં વન્યજીવોને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે 500થી વધુ કુંડીઓ બનાવવામાં આવી. हर्बीवोर्स का भी हम लोग अमुक समय अंतर में उनका सेंसस करते हैं और ये जो पानी के पॉइंट्स है ये सबको कैटर करते हैं. शत्रुंजी वन विभाग काम करता है वहाँ पे, क्योंकि लायन का पॉपुलेशन अच्छा है तो जहाँ जहाँ ज़रूरत है वहाँ पे भी शत्रुंजी वन विभाग जो है वो कुछ प्रोटेक्टेड एरियाज में और कुछ बाहर के विस्तार में जहाँ जहाँ पानी की जरूरत है वहाँ पे शुरू किया. ગીર અભયારણ્યમાં સિંહોની સંખ્યા 694 છે. ઉપરાંત દીપડા સહિતના વન્યજીવો પણ વિહાર કરે છે, જેઓને પીવાના પાણી માટે ભટકવું ન પડે અને ગરમીથી બીમાર ન પડે એ માટે આ ખાસ વ્યવસ્થા દર વર્ષે વન વિભાગ કરે છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો આ સાથે જ ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.